લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાણીગેટ પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદીના મકાનમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ મકાનના પાછળના દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશી સોના ચાંદીની વસ્તુઓ તથા રોકડ રૂપિયા કુલ મળી આશરે કિંમત 1,78,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યો હતો। જેની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાવાળી જગ્યાએ જઈને સોસાયટી તથા આસપાસમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ જોતા તેમાં દેખાતો એક ઇસમ શંકાસ્પદ જણાયો હતો। તેની ઓળખ કરતા પાણીગેટ બાવચાવાડ ખાતે રહેતો અરવિંદ વાઘેલા હોવાનું જણાઈ આવ્યું હતું। તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેણે ચોરી કરેલાનું અને દાગીના સોનીને આપેલ હોય, જે સાહેબ સોના ચાંદીનો મુદ્દામાલ પરત કરતા હોય, જે મુદ્દામાલ 1,37,000નો કબજે કરાયો હતો। રોકડા રિકવર થયેલ ન હોય, જેથી નામદાર કોર્ટ પાસેથી આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ સઘન તપાસ કરી આરોપી પાસેથી રોકડ 30,000 કબજે કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરાયો હતો।